મિત્રો અત્યારે હું અમરેલીમાં ગાંધીબાગ આવી. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મોટું અહીંથી ગ્રાઉન્ડ છે, અહીંથી અંદર ગેટ છે, અહીંથી આપણે અંદર સામેથી અંદર આપણે જવાનું છે. તો અંદર ઘણું બધું અહીંયા સારું છે. તમે અમરેલીમાં આવો તો તમે અહીંયા ગાંધીબાગ જરૂર આવજો. તમે જોઈ શકો છો અહીંયા મારા બેન ને બધા છે, આમ જોઈ શકો છો કેટલું મસ્તનું છે. બધી દુકાનો આપણે નાસ્તાનો છે અને તમે જોઈ શકો છો કેટલા મસ્ત સ્ટેચ્યુ છે. અહીંયા પણ છે સ્વાગતમનું, તમે જોઈ શકો છો બહુ જ મસ્તીનું છે ગાંધીબાગ. અહીંયા ઘણી બધી વ્યવસ્થા છે બેસવાની, નાના છોકરાને રમવાની, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈને જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું મસ્તીનું છે. આખું મોટું જબર ગ્રાઉન્ડ છે, સામે રમવાનું પણ છે, તે જગ્યાએ છપ્પન છે, સામે પણ છે. તો આપણે સામે અંદર બેઠવા જવાનું છે, એ પણ સ્ટેચ્યુ છે અંદર, તમે જોઈ શકો છો. ગાંધીબાગમાં છે ને ઘણા બધા સ્ટેચ્યુ પણ છે. તમે અમરેલી આવો ને તો અહીંયા ગાંધીબાગમાં જરૂર આવજો. જોઈ શકો છો તમે કેટલું મસ્ત. તમને ત્યાં જઈને હું દેખાડું. તમે જોઈ શકો છો. આ જોઈને મારી બેન રાજી થઈ ગઈ. તમે જોઈ શકો છો તમે બહુ જ મસ્ત સ્ટેચ્યુ છે. અહીંયા સામે ઘણી બધી બેહવાની વ્યવસ્થા છે, સામે પણ છે, જોઈ શકો છો તમે બહુ જ મસ્ત. તમે અમરેલી આવો ને તો અહીંયા જરૂર જ આવજો. અમરેલીમાં ઘણી બધી ફરવા લાયક જગ્યા છે. અમે મામાના ઘરે આવીને એટલે અહીંયા જ આવી તમે જોઈ શકો છો કેટલું મસ્ત સ્ટેચ્યુ છે. બહુ જ મસ્ત છે, તમે જોઈ શકો છો. કેવું મસ્ત ઘાસ છે, બેસવાનું છે, બહુ બધી વ્યવસ્થા છે, બહુ જ મસ્ત છે. તમે અહીંયા અમરેલી આવતા જરૂર જ આવજો. અને અમરેલીમાં ઘણી બધી વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો પહેલાંના જમાનાનું લખેલું જ છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત છે. આ સ્ટેચ્યુ પણ છે અહીંયા બધા. જો અહીંયા હરણિયા છે, સસલું છે, ઘણું બધું છે, જોઈ શકો છો તમે. હજી એક સામે પણ સ્ટેચ્યુ છે, હું તમને દેખાડું, તમે જોઈ લો બહુ જ મસ્ત છે. અહીંયા સામે પણ સ્ટેચ્યુ છે, ત્યાં હું તમને દેખાડવા લઈ જાઉં. હજી બે સ્ટેચ્યુ છે, ઘણા બધા છે અહીંયા, બહુ જ બધા છે. અહીંયા પણ છે, હું તમને બતાડું. જો આવડું પણ છે સ્ટેચ્યુ સામે છે, એ હું તમને દેખાડવા લઈ જાઉં છું. જુઓ તમે બહુ જ તે બુક્સનું છે, ભણે છે એવું પણ છે. તો ચાલો આપણે સામે જઈએ, ત્યાં પણ એક સ્ટેચ્યુ છે. મિત્રો આ બાગનું નામ છે ને ગાંધીબાગ છે, એટલા માટે તમે જોઈ શકો છો ગાંધી બાપુનું ઓલી મૂર્તિ પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. અને અહીંયા ઘણી બધી એક્ટિવિટી પણ કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. સામે પણ છે. તો તમને હું છે ને મૂર્તિ દેખાડવા લઈ જાઉં. હજી એક છે અમે સ્ટેચ્યુ. તો ચાલો આપણે જોવા જઈએ. આ સ્ટેચ્યુ છે પાછળ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અહીંયા આવીને બહુ છૈયો છે, એટલે અમે અહીંયા બેસવા આવી ગયા છીએ. અને મારી બેનને પણ મજા આવી ગઈ. તમે જોઈ શકો છો ઘાસમાં ઊંચી છે. અને મેં ગામમાંથી આ 20 રૂપિયાનો વિચારી દીધું, તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે. સામે એક્ટિવિટી એરિયા પણ છે. પાછળની સાઈડ એક કેન્ટીન છે. તમારે ત્યાં બધું રીતનો નાસ્તો મળી જાય. તમે ગાંધીબાગ આવો તો તમારે નાસ્તો લેવાની જરૂર નથી, કેન્ટીન છે જ. બહાર પણ
જોઈ શકો છો બહુ જ જૂના સ્તંભો છે યાર. ચાર મૂકવામાં આવ્યા છે જૂના. જોઈ શકો છો બહુ જ મસ્ત રીતે ડિઝાઇન ને એવું છે. તમે જોઈ શકો છો બેસવાની જગ્યા છે, એક્ટિવિટી પણ છે. આપણે પહેલાં અત્યારે બહુ જ તડકો છે એટલે થાકી ગયા છે એટલે આપણે ઘડી ગયા બેઠવી પછી આપણે એક્ટિવિટી કરવા જાવી. આપણે એક્ટિવિટી એરિયા બાજુ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળ સામે કેન્ટીન છે. તો આપણે સૌથી પહેલાં અહીંયા સ્લાઇડ કરશું. તો ચાલો આપણે સ્લાઇડ કરવા જઈએ. મિત્રો ચાલો આપણે સ્લાઇડ કરવી. આમાં કોક આવે છે. તો આમાં તો બહુ જ મજા આવે. ચાલો આપણે અહીંયા પણ છે બેસવાનું, તો એમાં આપણે બેસીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવિટી છે બધી. પછી નથી સામે બધી પીવાનું પાણી આટવાનું પણ બધી વસ્તુ મળી જશે. તમે જોઈ શકો છો. હું તમને લઈ જાઉં. મિત્રો તમે જોઈ શકો છો આ કેન્ટીન છે બહુ જ મોટી જબર છે. તમે જોઈ શકો છો. તમે જે વસ્તુ માંગો ને એ વસ્તુ મળી જાય. તો હવે આપણે ઘરે પાછા જઈએ. આપણે આખું ગાંધીબાગ ફરી લીધું છે અને તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો કરે કોમેન્ટમાં કહેજો. અને આ મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો બાય. આપણે નેક્સ્ટ બ્લોગમાં ઘરે જઈએ છીએ તો તમને આખા ગાર્ડન બતાવી દઉં. તમે જોઈ શકો